गुड इवनिंग एवरीवन। मीडिया के सारे मित्रों का, हमारे पार्टनर्स का, हमारे वॉलंटियर्स एम्प्लॉइज का सबका हार्दिक स्वागत है आज के सेशन के लिए। आज हम यहाँ पे एक इवेंट अनाउंस करने के लिए नहीं इकट्ठा हुए हैं। 23 साल पहले जब हमने ये इवेंट स्टार्ट किया था तब ऐसा सोचा नहीं था कि एक इवेंट जो सिंपल एक मॉर्निंग वॉक और हेल्थ अवेयरनेस के लिए जो होगा, जो स्टार्ट करे एक छोटे से ग्रुप के साथ, वो एक इतना बड़ा मूवमेंट या ट्रेडिशन बन जाए। तो ये सिर्फ इवेंट नहीं है, इवेंट का अनाउंसमेंट नहीं है, ये एक सेलिब्रेशन है जो एक लेगेसी को कंटिन्यू करने के लिए हम अनाउंस करने जा रहे हैं। I'm really proud to announce the 24th annual T-Tech Wellness Walk. It's going to be organized on 8th March 2026. A beautiful coincidence is that this year the walk coincides with the International Women's Day. So, in the same spirit, right? It is an event that's going to be women-led event, but the spirit है main of giving back to the community. वो सही है, वही जज्बा है, but बहुत स्पेशल है क्योंकि हमें लगा कि ये इवेंट वुमेन-लेड इवेंट होना चाहिए, क्योंकि हम ये इवेंट का जब ओरिजिन हुआ था तो हमारे जो एक को-फाउंडर थे उनका आइडिया था, वो कंपैशन, वो ब्रिंगिंग ह्यूमैनिटी टू द बिजनेस, वो सारा एलिमेंट ये इवेंट में है। आई थिंक जो एक बेसिक हेल्थ के लिए सबसे सिंपल चीज़ चाहिए, जो लोग बोलते हैं वो है वॉक, और एक वॉक के थ्रू अगर हम इस अवेयरनेस को क्रिएट कर सकें तो नथिंग बेटर देन दैट। सो आई ट्रूली इनवाइट ईच एंड एवरी वन ऑफ यू टू जॉइन अस ऑन 8th March 7 AM at the LD Engineering College. Let's walk together for compassion, let's walk together for health, and let's walk together for change. And thank you everyone for joining us. So this is the Wellness Walk T-shirt for this year. I'd like to invite our representative from Microbiology to join us and talk about उनका जो NGO है उनका अमेजिंग काम के बारे में, एंड देन फिर आप जो भी आ रहे हैं वो अपने NGO को इंट्रोड्यूस करेंगे। So please welcome our representative from Microbiology. નમસ્તે, હું નવલ ભાયાણી આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં સંચાલકની ભૂમિકા નિભાવી રહ્યો છું. માનવ પરિવાર ટ્રસ્ટની સ્થાપના અમારા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વઘાસિયાએ 2013માં એવા લોકો માટે કરેલી કે જેને રહેવા માટે ઘર નહોતું, જમવા માટે ભોજન નહોતું અને પોતાની માનસિક સ્થિતિના કારણે એમને પરિવાર દ્વારા તરછોડી દેવામાં આવ્યા હતા. શ્રી દાનેવ ફાઉન્ડેશન રસ્તે રખડતા પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરે છે અને અત્યાર સુધીમાં અમે 1 લાખથી વધુ બર્ડ્સ અને એનિમલ્સની ટ્રીટમેન્ટ કરી ચૂક્યા છે. આ અમારું ઇનહાઉસ ફેસિલિટીઝ છે, તેમાં ગાય, બર્ડ્સ, કૂતરા, બિલાડી બધાની અમે લોકો નિઃશુલ્ક સારવાર કરીએ છીએ. અમારા ત્યાં મોડ્યુલર ઓપરેશન થિયેટર છે અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે, ઇન્ક્લુડિંગ બર્ડ ઇન્ક્યુબેટર, એટલે કે જ્યાં એગ બી મળે તો એ એગને પણ અમે ઇન્ક્યુબેટ કરી અને બચ્ચાઓને રેસ કરીએ છીએ. બહુ બધી ટાઈપની ઇન્જરીઝવાળા બર્ડ્સ અને એનિમલ્સ આવતા હોય છે અમારે ત્યાં. આ ખાલી એક એક્ઝામ્પલ છે કે જેમાં એકમાં ડોગને આઈનું ઇન્ફેક્શન થયેલું છે ને એકમાં બર્ડને આઈ ઇન્ફેક્શન થયેલું છે અને એ લોકોને આ રીતના આખું ટ્રીટ કરીને સાજા કર્યા છે. પણ આ સિવાય એટલે આઈ ઇન્ફેક્શન સિવાય બધી જ ટાઈપની ટ્રીટમેન્ટ અમે લોકો કરીએ છીએ. પ્રોસ્થેટિક કેર અમારું એક સ્પેશિયાલિટી છે કે
છે જ્યાં કોઈક કબૂતર આવ્યું હોય કે કોઈ બી બર્ડ આવ્યું હોય જેની બીક તૂટી ગઈ હોય, તો આપણે સમજીએ છીએ કે બીક તૂટી ગઈ હોય તો એ લોકો ખાઈ જ નથી શકતા હતા, તો આપણે બીકનું બી પ્રોસ્થેટિક સર્જરી કરીએ છીએ. એ સિવાય આવી રીતના ડોગ્સ કે હોય કે કંઈ હોય તો એ લોકોનો બી આપણે પ્રોસ્થેટિક લેગ કરી અને પછી એ લોકોને અમારા ત્યાં જ રાખીએ છીએ. એટલે પ્રોસ્થેટિક ડિપાર્ટમેન્ટમાં માસ્ટરી છે. લગભગ મોર દેન 1 લાખને અત્યાર સુધીમાં સક્સેસફુલી ટ્રીટ કરી ચૂક્યા છે. હેલો એવરીવન, મારું નામ કિંજલ છે અને હું એક બાયોમેડિકલ એન્જિનિયર છું. પણ જ્યારથી કોલેજમાં મેં આવી રીતના સ્લમ કમ્યુનિટીઝમાં બાળકો સાથે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું એવરી વીકેન્ડ પર, ત્યારે બી રિયલાઇઝ કે જે પણ કિડ્સ કમ્યુનિટીઝમાં રહે છે એ લોકો પાસે એટલું જ પોટેન્શિયલ છે જેટલું તમારા અને મારા પાસે છે, પણ એ લોકોને એ ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી રહી જે એમને અધરવાઇઝ મળવી જોઈએ, નીધર ફ્રોમ સ્કૂલ નોર ફ્રોમ એમની કમ્યુનિટીઝ. સો એટ શ્વાસ અમે લોકોએ બ્રિજ જે છે ને એ ગેપને ફૂલફિલ કરે છે કે કેવી રીતના એ લોકોને પણ એટલી જ ઓપોર્ચ્યુનિટીઝ મળે જેટલી આપણને મળે છે, સો દેટ એ લોકો પણ પોટેન્શિયલી આગળ વધી શકે. સો અમારા બે સ્પેસિફિક મોડલ છે. વોટ વી ડુ ઇઝ કે કોઈ પણ સ્લમ કમ્યુનિટીની અંદર જઈને આપણે થોડું સર્વે કરીએ કે એડ્યુકેશન લેવલ કેટલું છે અને ત્યાં જ કમ્યુનિટીમાં આપણું લર્નિંગ સેન્ટર ચાલુ કરીએ. એટલે બધા જ બાળકો મ્યુનિસિપાલિટી સ્કૂલ તો જતા જ હોય, પણ એના સિવાય આપણા ત્યાં ભણવા માટે આવતા હોય. સો ઇટ્સ લાઇક એન આફ્ટર સ્કૂલ. અને જે પણ ફોર એક્ઝામ્પલ કોઈ પણ બાળક 5th કે 6thમાં છે પણ એનું લેવલ 1st 2nd સ્ટાન્ડર્ડ જેટલું છે તો ત્યાંથી ભણાવવાનું ચાલુ કરીએ. સો અલ્ટિમેટલી જ્યારે 10th 12th અને કોલેજમાં આવે તો એ આગળ ભણવાનું છોડીને ગ્રેજ્યુએટ કરી શકે. બધા જ બાળકો આપણે ત્યાં રોજ ભણવા આવતા હોય અને વી હેવ ટીચર્સ, ફૂલ ટાઈમ ટીચર્સ જે લોકોને રોજ ભણાવે એ લોકોના લેવલ પ્રમાણે. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ ખાલી એડ્યુકેશન નહીં પણ ઇટ્સ કાઇન્ડ ઓફ હોલિસ્ટિક ગ્રોથ ફોર એવરી ચાઇલ્ડ. એટલે સ્કિલ્સ છે, એ લોકોને જે પણ એક્સપોઝરની જરૂર હોય, જે પણ 9th પછી જોબ રેડી કરવા માટે પણ જેટલું એ લોકોના સાથે આપણે સેશન્સ લેવા પડે બધું જ કરીએ. મારું ફર્સ્ટ સેન્ટર હતું ગુલબાઈ ટેકરા, આપણે હોલિવૂડ બસ્તી જેને કહીએ છીએ, 15 વર્ષથી અમે ચલાવીએ છીએ. તો ત્યાંના ઘણા બધા બાળકો હવે આગળ ગ્રેજ્યુએટ થઈને પણ આગળ કામ કરી રહ્યા છે. તો અત્યારે અમદાવાદ અને ગુજરાતમાં અરાઉન્ડ આપણી પાસે 40+ સેન્ટર્સ છે અને એ બધા સેન્ટરમાં રોજ 5000થી વધારે બાળકો ભણવા આવે છે. વી હેવ 80+ ટીચર્સ, ફૂલ ટાઈમ ટીચર્સ જે લોકોને રોજ ભણાવે છે. એન્ડ અને જે બાળકો બીજું જે મોડલ છે બહુ જ બધા બાળકો જે બહુ જ સારું કરતા હોય, જે લોકોનું લેવલ પ્રમાણે હોય, વી ઓલ્સો એનરોલ ધેમ ઇન પ્રાઇવેટ સ્કૂલ. અને એ લોકોની ફીસ, યુનિફોર્મ, જેટલું પણ એડ્યુકેશન રિલેટેડ એક્સપેન્સીસ હોય આપણે બેર કરતા હોઈએ છીએ અને એ લોકો આપણા ભણવા માટે ભણાવતા હોય છે.